Okay. Very good morning to all the participants and viewers. First of all, I sorry for a technical issue. Myself, Moksha Patel, nursing tutor, working as a nursing tutor at Sri Sanket Patel Memorial Nursing College. I heartily welcome to all the panelists that working in the VN Patel Medical Campus and our today's webinar resources person Ms. Jyoti Savlia. Madam was completed the basic nursing in Government College of Nursing, Surat, and she has completed their research study in the final year on the topic of diabetes. Presently, Madam was working as a nursing tutor in Sri Sanket Patel Memorial Nursing College. In today's webinar topic, Madam was discussing bits on the physiological changes during the pregnancy. So, I request to Ms. Doti Madam to carry forward their session and share their knowledge with us. Thank you, Madam. Okay, thank you, Moksha ma'am. First of all, good morning to everyone. Today, our webinar topic is physiological changes during pregnancy. બધા screen દેખાય છે? Hello. Yes, Madam, it's visible. Okay, so today's our topic is physiological changes during pregnancy. અહીંયા એક વર્ડ આવ્યો પ્રેગ્નન્સી. તો પ્રેગ્નન્સી મીન્સ વોટ? કેમ કોઈ મધર છે એની બોડી છે એની અંદર કોઈ બેબી છે ગ્રોથ થઈ રહ્યું છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એને આપણે નોર્મલ લેંગ્વેજની અંદર પ્રેગ્નન્સી છે એવું કહી શકાય. પ્રેગ્નન્સી ટોટલ 9 મંથની હોય છે. અધરવાઇઝ એને વીકની અંદર લઈએ તો 39 to 40 વીક્સની ટોટલ પ્રેગ્નન્સી હોય છે. ઓકે, તો પ્રેગ્નન્સી દરમિયાન છે ઘણા બધા એવા ચેન્જીસ છે મધર્સની બોડીની અંદર થતા હોય છે અને મધર્સ એને ઘણા બધા એવા પેઇન છે એને સહન કરવા પડતા હોય છે. તો લાઈક કે એબ્ડોમિનલ પેઇન હોય છે, લોઅર પેઇન હોય છે, પેઇન હોય છે, એવા ઘણા બધા પેઇન હોય છે પ્લસ ડિસ્કમ્ફર્ટનેસ છે મધરને ફીલ થતી હોય છે. તો એની બોડીની અંદર એવા ઘણા બધા ચેન્જીસ થાય છે. બધી સિસ્ટમ છે મોસ્ટલી એની અંદર ઇન્વોલ્વ થઈ ગયેલી હોય છે. તો લાઈક કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય, કાર્ડિયક સિસ્ટમ હોય, રેસ્પિરેટરી સિસ્ટમ હોય, યુરિનરી સિસ્ટમ હોય છે, એન્ડોક્રાઇન સિસ્ટમ હોય છે. ઓકે, તો ઓલમોસ્ટ બધી જ જે સિસ્ટમ છે એની અંદર ઇન્વોલ્વ થઈ ગયેલી હોય છે. તો ટુડે આપણે એને વન બાય વન જોઈશું કે કઈ સિસ્ટમ છે એની અંદર કેવા પ્રકારના ચેન્જીસ છે આપણને મળે છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ઓકે, તો એનું ફર્સ્ટ આપેલું છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે જેનાઇટલ ચેન્જીસ. જેનાઇટલ પાર્ટની અંદર કેવા કેવા પ્રકારના ચેન્જીસ થાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો એની અંદર ફર્સ્ટ આપેલું છે બોડી ઓફ ધ યુટ્રસ. તો યુટ્રસની અંદર મોસ્ટ ઓફ શું ચેન્જીસ થાય છે તો એની અંદર છે હાઇટ એન્ડ વેઇટ, હાઇપરપ્લેઝિયા. હાઇપરપ્લેઝિયા મીન્સ વોટ કે જે યુટ્રસ છે એનું જે ઓર્ગન છે એના જે સેલ છે એની નંબર, એની સેલના જે નંબર છે એ ઇન્ક્રીઝ થાય છે જેને કારણે જે પાર્ટ છે ઓર્ગન છે ઇન્ક્રીઝ થઈ જાય છે. તો યુટ્રસની સાઇઝની અંદર વધારો થાય છે. એની અંદર છે હાઇટ ઇન્ક્રીઝ ફ્રોમ 7.5 સેન્ટીમીટર ટુ 35 સેન્ટીમીટર. ઓકે, તો હાઇટ છે નોર્મલ કેટલી હોય છે તો કે 7.5 સેન્ટીમીટર જેટલી હોય છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી 35 સેન્ટીમીટર જેટલી થઈ જતી હોય છે. વેઇટ ઇન્ક્રીઝ ફ્રોમ 50 ગ્રામ્સ ટુ 1000 ગ્રામ એટ ટર્મ્સ. કે નોર્મલ યુટ્રસનું જે વેઇટ હોય છે એ કેટલું હોય છે તો કે 15 ગ્રામ જેટલું હોય છે. જ્યારે પ્રેગ્નન્સી 9 મંથ જ્યારે કમ્પ્લીટ થાય છે મધરના ત્યાં સુધીમાં એનું વેઇટ છે એ 1000 ગ્રામ જેટલું થઈ જતું હોય છે. તો આ છે એની હાઇટ અને વેઇટની અંદર ચેન્જીસ થાય છે. પ્લસ આપેલું છે યુટેરાઇન લિગામેન્ટ. જે લિગામેન્ટ હોય છે યુટ્રસના બ્રોડ એન્ડ રાઉન્ડ લિગામેન્ટ હોય છે એ હાઇપરટ્રોફી થઈ જાય છે. હાઇપરટ્રોફી મીન્સ વોટ કે જે સેલ છે એની સાઇઝની અંદર વધારો થશે એને કહેવાય હાઇપરટ્રોફી. તો જે લિગામેન્ટ છે બ્રોડ એન્ડ રાઉન્ડ લિગામેન્ટ યુટ્રસના હોય છે એ હાઇપરટ્રોફી થઈ જાય છે. Then છે dextrorotation. Dextrorotation means the uterus is tilted and twists to the right in 80% of cases. કે યુટ્રસ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન 45 ડિગ્રી એંગલ જેટલું એ રાઈટ સાઈડ ટર્ન થઈ જતું હોય છે. આ જે કન્ડિશન 80% કેસીસની અંદર આપણને જોવા મળતી હોય છે. then છે લોઅર યુટેરાઇન સેગમેન્ટ LUS મીન્સ તે લોઅર યુટેરાઇન સેગમેન્ટ છે તો એ ફોર્મ ફ્રોમ ધ ઇસ્થમસ. કે યુટ્રસનું જે ઇસ્થમસ છે ત્યાંથી એનું ફોર્મિંગ થવાનું સ્ટાર્ટ થતું હોય છે. જે ફોર્મ થવાનું સ્ટાર્ટ ક્યારે થશે તો કે 4 મંથ ટુ મીન્સ કે એ જ્યારે પ્રેગ્નન્સી છે એ 4 મંથની હશે ત્યારે એ
લોવર યુટરાઇન સેગમેન્ટ છે એ બનવાનું સ્ટાર્ટ થશે અને ફૂલ ટર્મ યાને કે 9 મંથ કમ્પ્લીટ થઈ જાય તો ત્યારે છે આખું ફૂલી ડેવલપમેન્ટ એનું થઈ ગયેલું છે. જ્યારે LUS લોવર યુટરાઇન સેગમેન્ટ છે એ બનવાનું સ્ટાર્ટ થાય છે ત્યારે એ 4.5 સેન્ટીમીટરનું હોય છે અને જ્યારે ફૂલી ડેવલપ થઈ જાય છે ત્યારે એની સાઇઝ છે 10 સેન્ટીમીટર જેટલી થઈ જતી હોય છે. હવે છે સર્વિક્સ ની અંદર કેવા પ્રકારના ચેન્જીસ થાય છે તો એમાં છે એડીમાં કન્જેશન એન્ડ બીકમ સોફ્ટ કે સર્વિક્સ છે એ એડીમાં થઈ જતું હોય છે એનું જેમ છે કન્જેશન સર્વિક્સ છે એની અંદર બધું મ્યુકસ ફિલ થઈ જતું હોય છે જેને કારણે એનું કન્જેશન થઈ જાય છે એન્ડ ધેન છે બીકમ સોફ્ટ કે જે સર્વિક્સ છે એ સોફ્ટ થઈ જતું હોય છે. આને એક પ્રકારનું ગુડલ સાઇન તરીકે ઓળખવામાં આવે છે કે સર્વિક્સ છે સોફ્ટ થઈ જાય છે એડીમાં થઈ જાય છે અને કહેવાય ગુડલ સાઇન. ધેન છે મ્યુકસ પ્લગ એને સર્વાઇકલ કેનાલ કે મ્યુકસ એ સર્વિક્સ અને વજાઇના વચ્ચે એક કેનાલ્સ હોય છે એક સર્વાઇકલ કેનાલ આ બધું મ્યુકસ છે એની અંદર ફિલ થઈ જતું હોય છે જેને કારણે એનું કન્જેશન થઈ જતું હોય છે અને જે સર્વાઇકલ કેનાલ ફિલ થઈ જાય છે. પછી છે ઇન્ક્રીઝ ધ સ્ટ્રેસ કે આ જે મ્યુકસ છે સિક્રેટ સર્વાઇકલ હેલો કેનાલ મેડમ. છે ત્યાંથી આ બધું મ્યુકસ હાલો સોરી ટુ ઇન્ટરપ્ટ બટ ઇન બિટવીન તમારો વોઇસ કટ થાય છે. સમટાઈમ્સ ઇટ્સ સ્પીડલી ઓર સમટાઈમ્સ ઇટ સ્લોલી આવે છે. તો મે બી તમે સ્પીડ છે થોડી ઓછી કરો સો સંભળાશે બધા જ સેન્ટેન્સ પ્રોપરલી. સિક્રેટ થતું હોય છે પ્લસ મ્યુકસ પ્લગ વજાઇનામાંથી જે બેક્ટેરિયા બોડીની અંદર એન્ટર થાય છે એ બેક્ટેરિયા છે એન્ટર થઈ શકશે નહીં. શું કામ નહીં થઈ શકે? કારણ કે ત્યાં સર્વાઇકલ છે ત્યાં એક થીક લેયર આવી ગયું છે જેના કારણે બેક્ટેરિયા છે એ બોડીની અંદર એન્ટર થઈ શકશે નહીં. આ હતું સર્વિક્સ એન્ડ ત્યાં ચેન્જીસ આવે છે. હવે છે બુલવાસ. બુલવાસ અંદર શું થાય છે તો કે ઇન્ક્રીઝ ધ વાસ્ક્યુલારિટી એન્ડ ચેન્જીસ. બુલવાસ એટલે એક્સટર્નલ જેનેટલ ઓર્ગનનો એક પાર્ટ છે જે શું કરે છે તો કે જે ઇન્ટરનલ ઓર્ગન છે આપણા એ બધાનું પ્રોટેક્શન કરે છે. એની અંદર છે વાસ્ક્યુલારિટી ઇન્ક્રીઝ થઈ જાય છે. વાસ્ક્યુલારિટી મીન્સ વોટ તો કે જે વેન છે આપણે vulva જે વેન છે આપણને ઇઝીલી જોઈ શકાય છે કેમ કે ત્યાંનું જે સ્કિન હોય છે એ થીન થઈ જાય છે અને જે ફેટ હોય છે આપણું સબક્યુટેનસ ફેટ હોય છે એ બધું લોસ થઈ જાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જેને કારણે વાસ્ક્યુલારિટી જોવા મળે છે. પ્લસ છે વેરિકોસિટી. વેરિકોસિટી મીન્સ વોટ કે જે આપણી વેન હોય છે એ બધી ઇનલાર્જ અને ટ્વિસ્ટ થઈ જાય છે પ્રેગ્નન્સીના કારણે તો એને કહેવાય વેરિકોસિટી. મોસ્ટ ઓફ એની અંદર જે વેરિકોસ વેન હોય છે એ ઇન્વોલ્વ થયેલી હોય છે. પ્લસ છે વાસ્ક્યુલારિટી એન્ડ વેરિકોસિટી છે એ શું કામ જોવા મળે છે તો કે આપણો જે નોર્મલ પ્રેગ્નન્સી દરમિયાન જે બ્લડ ફ્લો હોય છે એ પેલ્વિસ ઓર્ગન તરફ વધારે હોય છે જેને કારણે છે લોઅર એક્સ્ટ્રીમિટી સુધી એ બ્લડ ફ્લો છે આપણને બ્લડ ફ્લો છે એ પહોંચી શકતો નથી જેને કારણે છે આ વાસ્ક્યુલારિટી અને વેરિકોસિટી છે ઇન્ક્રીઝ થઈ જાય છે. છે વજાઇના. તો વજાઇનાની અંદર કયા કયા પ્રકારના ચેન્જીસ જોવા મળે છે તો એની અંદર છે તો ઇન્ક્રીઝ ધ વાસ્ક્યુલારિટી અને જે વાસ્ક્યુલારિટી છે એ ઇન્ક્રીઝ થઈ છે. પ્લસ છે ડિસ્ટન્સ બર્થ જેમ જેમ બેબીનો ગ્રોથ થાય છે એમ જે યુટ્રસ હોય છે એની સાઇઝ વધી જાય છે. જેમ જેમ યુટ્રસની સાઇઝ વધે તો કે જે વજાઇના છે એના ઉપર યુટ્રસનું પ્રેશર આવશે જેને કારણે વજાઇના છે એ ડિસ્ટન્સ થઈ જશે. પ્લસ એ વજાઇના છે એ ચાઇલ્ડ બર્થ માટે પ્રિપેર થશે અને પછી છે સોફ્ટ મોઇસ્ટ એન્ડ બ્લુઇશ કે વજાઇના છે એ સોફ્ટ થઈ જશે મોઇસ્ટ થઈ જશે અને બ્લુઇશ કલર જેવી થઈ જશે. ઓકે એને કહેવાય છે કેડવિક સાઇન. એને ગાયનેકની અંદર એક સાઇન કહેવાય છે. ધેન છે ઓવરી. તો સો ઇન્ક્રીઝ વાસ્ક્યુલારિટી એન્ડ સાઇઝ કે જે ઓવરી છે એની જે વાસ્ક્યુલારિટી છે એ અને એની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓવરી કન્ટેન ધ કોર્પસ લ્યુટિયમ. ઓવરીની અંદર એક કોર્પસ લ્યુટિયમ આવેલું હોય છે. એ શું કરશે તો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે એ ખૂબ જરૂરી હોય છે
તો એ પ્રોજેસ્ટેરોન હોર્મોન્સનું સિક્રેશન કોણ કરશે? કોર્પસ લ્યુટિયમ. ધેન છે પેલ્વિસ લિગામેન્ટ, તેની અંદર શું ચેન્જીસ થશે? તો રિલેક્શન ઓફ ધ લિગામેન્ટ, રિલેક્શન ઓફ ધ પેલ્વિક જોઇન્ટ, ધ પેલ્વિસ બીકમ more mobile and increase in capacity. કે જે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે જે સિક્રેટ થયો છે કોર્પસ લ્યુટિયમ માંથી, એ જે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એ જે પેલ્વિસના લિગામેન્ટ અને જે જોઈન્ટ છે એને રિલેક્સ કરશે, જેનાથી શું થશે? તો કે એની કેપેસિટી છે, જે પેલ્વિસની કેપેસિટી છે એ ઇન્ક્રીઝ થઈ જશે, અને તો જ જો પેલ્વિસની કેપેસિટી ઇન્ક્રીઝ થશે, ડિલિવરી ટાઈમે છે એ ફીટસ મીન્સ કે બેબી છે એ ઇઝીલી ત્યાંથી પાસ થઈ શકે, અધરવાઇઝ પાસ થઈ શકે નહીં. આ હતા પેલ્વિસ લિગામેન્ટની અંદર કયા કયા ચેન્જીસ થાય છે એ. હવે છે બ્રેસ્ટ ચેન્જીસ. ઓકે, તો પ્રેગ્નન્સી દરમિયાન બ્રેસ્ટની અંદર કયા કયા પ્રકારના ચેન્જીસ થાય છે એ છે. તેની અંદર છે ઇન્ક્રીઝ સાઇઝ એન્ડ વાસ્ક્યુલારિટી, કે બ્રેસ્ટ એની સાઇઝ વધી જાય છે, ઇન્ક્રીઝ થઈ જાય છે. શું કામ ઇન્ક્રીઝ થઈ જાય છે? તો કે જે મિલ્ક ડક્ટ આવેલી હોય છે બ્રેસ્ટની અંદર, એ બધી જ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન એ ડક્ટ છે બધી મિલ્કથી ફિલ થઈ જતી હોય છે, જેને કારણે જે બ્રેસ્ટ છે એની સાઇઝ વધી જતી હોય છે. પ્લસ છે વાર્મ, ટેન્સ એન્ડ ટેન્ડર, કે બ્રેસ્ટ છે એ કેવી થઈ જાય છે? તો કે વાર્મ, ટેન્સ એન્ડ ટેન્ડર થઈ જાય છે. ધેન છે ઇન્ક્રીઝ ધ પિગમેન્ટેશન ઓફ ધ નિપલ્સ એન્ડ એરિયોલા, કે જે નિપલ્સ અને એરિયોલા હોય છે એનું પિગમેન્ટેશન વધી જાય છે, જેને કારણે નિપલ્સ અને જે એરિયોલા છે એ ડાર્ક કલરની થઈ જાય છે. ઘણી વખત જે નિપલ્સ હોય છે એની અંદર ક્રેક થઈ જતા હોય છે પ્રેગ્નન્સી દરમિયાન, પણ એ ક્રેક છે જેવું ચાઇલ્ડનો બર્થ થઈ જાય છે, ડિલિવરી થઈ જાય છે, એવા બધા જ ક્રેક છે હીલ થઈ જાય છે. એટલા માટે નિપલ્સની અંદર ક્રેક થાય છે એ નોર્મલ કન્ડિશન કહેવાય છે. ધેન છે સેકન્ડરી એરિયોલા અપિયર્સ, કે જે ફર્સ્ટ પ્રાઇમરી એરિયોલા હોય છે એનું વધારે પ્રમાણમાં પિગમેન્ટેશન થઈ જાય છે, તો એને આપણે કહીએ છીએ સેકન્ડરી એરિયોલા. ધેન છે મોન્ટોગમેરી ટ્યુબરક્યુલસ અપિયર ઓન ધ એરિયોલા, કે એક પ્રકારની જે સેબેસિયસ ગ્લેન્ડ છે એ ડાયલેટ થઈ જાય છે, અને જે સેબેસિયસ ગ્લેન્ડ છે એની અંદર બધું વેક્સી મટીરિયલ હોય છે એ બધું ફિલ થઈ જાય છે, તેના કારણે ડાર્ક સ્પોટ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો કે જે નિપલ્સ હોય છે એની આજુબાજુ બધે ડાર્ક સ્પોટ જોવા મળે છે, જેને આપણે મોન્ટોગમેરી ટ્યુબરકલ્સ તરીકે ઓળખીએ છીએ. ધેન છે કોલોસ્ટ્રમ, લાઈક ફ્લુઇડ ઇઝ એક્સપ્રેડ એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ મંથ, કે જ્યારે પ્રેગ્નન્સી થર્ડ મંથ કમ્પ્લીટ થવા આવે છે તો ત્યારે બ્રેસ્ટમાંથી જે કોલોસ્ટ્રમ નામનું જે મિલ્ક છે એ સિક્રેટ થતું હોય છે. કોલોસ્ટ્રમ યાની કે જે થીક યલો કલર જેવું મિલ્ક હોય છે સિક્રેટ થતું હોય છે. આ છે નોર્મલ કન્ડિશન કહી શકાય. તો આટલા પ્રકારના ચેન્જીસ છે એ બ્રેસ્ટની અંદર થતા હોય છે. ધેન છે સ્કિન ચેન્જીસ. ઓકે, એની અંદર કેવા કેવા પ્રકારના ચેન્જીસ થશે એ આપેલું છે. તો એની અંદર છે, અવાજ બરાબર આવે છે મેડમ મારો? હેલો. હા મેમ, કન્ટિન્યુ. ઓકે, તો હવે છે સ્કિન ચેન્જીસ. તો સ્કિનની અંદર કેવા કેવા પ્રકારના ચેન્જીસ છે થાય છે? તો એની અંદર છે પિગમેન્ટેશન. તો જે સ્કિન છે એની અંદર પિગમેન્ટેશન થઈ જાય છે. તો જેના કારણે પિગમેન્ટેશન જોવા મળે છે? તો કે ડ્યુ ટુ ઇન્ક્રીઝ મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, કે એક પ્રકારનો હોર્મોન છે સ્કિનનો મેલેનોસાઇટ, તો એ છે હોર્મોન છે ઇન્ક્રીઝ થઈ જાય છે, જેના કારણે pigmentation જોવા મળે છે. Pigmentation of the line are more below umbilical. અને ત્યાં બે વર્ડ આવે છે, લિનિયા નિગ્રા એન્ડ લિનિયા આલ્બા. મીન્સ વોટ? ફર્સ્ટ આપણે જોઈએ લિનિયા આલ્બા. વ્હાઇટ કલર જેવી લાઈન થઈ જાય છે, ક્યાં હોય છે? ત્યાં સુધી એ લાઈન આવેલી હોય છે. લિનિયા આલ્બા વ્હાઇટ કલર જેવી લાઈન હોય છે. ધેન લિનિયા નિગ્રા. તો લિનિયા નિગ્રા બ્રાઉન ડાર્ક કલર જેવી લાઈન હોય છે, જે ક્યાંથી ક્યાં આવેલી હોય છે? એ બંનેની વચ્ચે લિનિયા નિગ્રા આવેલી હોય છે. લિનિયા નિગ્રા હેલો મેડમ. મેડમ બોલો.
સર ધરતી મેડમનો વોઇસ નથી આવતો. ઓકે, ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હા, એમનો નેટવર્ક ઇશ્યુ બહુ જ આવે છે. સોરી ફોર ડિસ્ટર્બન્સ. હવે છે સ્કીન ચેન્જીસ. તો સ્કીન ચેન્જીસની અંદર આપણે હતા ડાયાગ્રામ લિનિયા નિગ્રા છે, આપણે પ્રેગ્નન્સી લાઈન બી એને કહી શકીએ. તો જે લિનિયા નિગ્રા હોય છે બેન, શા તમારો માટે જોવા વોઇસ બહુ મળે છે? ધીમો આવે છે. ઓકે સર. માઇક્રોફોન ને મોં આગળ રાખો. સર અવાજ આવે છે હવે? યસ મેડમ. હવે આવે છે કમ્પ્લીટ. ઓકે, તો લિનિયા નિગ્રા હોય છે એને આપણે પ્રેગ્નન્સી લાઈન બી કહી શકીએ છીએ. લિનિયા નિગ્રા છે એ શું કામ જોવા મળે છે? તો કે જે લિનિયા આલ્બા હોય છે એનું વધારે પ્રમાણમાં પિગમેન્ટેશન થઈ જાય છે, જેને કારણે જે વ્હાઇટ લાઈન હતી એ ડાર્ક કલર જેવી થઈ જાય છે. ઘણીવાર અમુક તમે સાંભળેલું હશે તો કોઈ વ્યક્તિ હોય છે એ મધર્સનું એબડોમેન જોઈ એનું પેટ જોઈને કહી દેતા હોય છે કે મધર્સને બેબી ગર્લ્સ છે કે બેબી બોયઝ છે. એ તેના પરથી કહેતા હોય છે. તો કે જે ડાર્ક લાઈન છે, જો ડાર્ક લિનિયા નિગ્રા છે એ વધારે ડાર્ક હશે તો બેબી બોયઝ હશે, એન્ડ લાઇટ હશે તો બેબી ગર્લ્સ હશે. પણ આ જસ્ટ બિલીફ છે, માન્યતા છે, આવું કશું જ હોતું નથી. બેબી ગર્લ છે કે બોય છે એ ઓનલી યુએસજી કરશે મધરનું ત્યારે જ ખબર પડશે, અધરવાઇઝ ખબર પડશે નહીં. ધેન છે ક્લોઝમાં ગ્રેવિડ્રમ. બટરફ્લાય પિગમેન્ટેશન ઓફ ધી ફેસ માસ્ક, મીન્સ કે ઉપર તમે ફિગર્સ આપેલી છે એની અંદર જોઈ શકો છો જે મધરનું ફેસ છે એના ઉપર બટરફ્લાય જેવો પિગમેન્ટેશન થઈ જાય છે, તો એને કહેવાય ક્લોઝમાં ગ્રેવિડ્રમ. અને બીજું નામ આપેલું છે માસ્કો ફ્રેગ્નેન્સી. ધેન છે સ્ટ્રેઈ ગ્રેવિડમ. તો સ્ટ્રેચ ઓફ ધ એબડોમિનસ વોલ્સ, કે સ્ટ્રેચીસ જોવા મળે છે જે મધર્સનું એબડોમન હોય છે એના પર બાજુની ફિગર્સ આપેલી છે એનામાં તમે જોઈ શકો છો. તો એ શા માટે જોવા મળે છે? તો કે જે મધર્સની એબડોમિન્સ વોલ હોય છે એ સ્ટ્રેચ થઈ જાય છે, જેને કારણે એવા સ્ટ્રેચીસ જોવા મળે છે. ધેન છે રપ્ચર ઓફ ધ સબક્યુટેનસ ઇલાસ્ટિક ફાઇબર્સ, કે સબક્યુટેનસ જે ઇલાસ્ટિક ફાઇબર હોય છે એ રપ્ચર થઈ જાય છે, જેને કારણે બી આવા સ્ટ્રેચીસ જોવા મળતા હોય છે. ધેન છે પિંક લાઇન ઇન ફ્લેંક, કે એબડોમિનની અંદર જે બધો જે ફ્લેંક એરિયા છે એ બધા જ પાર્ટની અંદર આવા પિંક કલરની લાઈન આપણને જોવા મળતી હોય છે. અને બીકમ વ્હાઇટ આફ્ટર લેબર, કે જ્યારે ડિલિવરી થઈ જાય છે આફ્ટર લેબર પછી આ બધા પિંક કલરની લાઈન છે એ વ્હાઇટ કલરની અંદર ટ્રાન્સફર થઈ જતી હોય છે. ઓકે, તો આ હતું સ્કિન ચેન્જીસ. હવે છે વેઇટ. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન મધર્સનું કેટલું વેઇટ છે એ ઇન્ક્રીઝ થાય છે. એની અંદર છે there is an increased weight of approximately 12.5 kg at term, કે જ્યારે મધર છે એના 9th મંથ છે એ કમ્પ્લીટ થવા આવે છે ત્યાં સુધીમાં એનું ટોટલ વેઇટ છે એ 12.5 kg જેટલું વધી જતું હોય છે. The main increase occur in the second half of pregnancy, 0.5 kg per week, કે વધારે પ્રમાણમાં વેઇટ છે એ ક્યારે ઇન્ક્રીઝ થાય છે? તો કે જ્યારે સેકન્ડ હાફ ઓફ પ્રેગ્નન્સી હોય છે ત્યારે એ વેઇટ છે વધારે ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. નોર્મલી જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટર એન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટરની સ્ટાર્ટિંગ હોય છે તો ત્યારે છે મોસ્ટ ઓફ જે વેઇટ હોય છે એ ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. ત્યારે જ વેઇટ શું કામ ઇન્ક્રીઝ થશે? તો કે ડ્યુરિંગ થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન બેબી છે મોસ્ટ ઓફ એનું ગ્રોથ થતો હોય છે, જેને કારણે ત્યારે મધર્સનું વેઇટ છે વધી જતું હોય છે. કેટલું વધશે? તો કે 0.5 kg પર વીક, કે એક વીકની અંદર છે 0.5 kg જેટલું વેઇટ વધી જશે. હવે આપેલું છે કોઝ. તો વેઇટ વધશે શું કામ? એના કારણ શું છે એની પાછળનું? તો એ છે ગ્રોથ ઓફ ધ કોન્સેપ્ટ, મીન્સ કે મધર્સની બોડીની અંદર જે ફીટસનું ડેવલપમેન્ટ થાય છે, ગ્રોથ થાય છે, તેને કારણે મધર્સનું વેઇટ વધશે. ધેન છે એન્લાર્જમેન્ટ ઓફ ધ મટેરિયલ ઓર્ગન. ઓકે, તો યુટ્રસ છે, પછી બ્રેસ્ટ છે, એવું બધું એનું ડેવલપમેન્ટ થતું હોય છે, ઇન્લાર્જ થતું હોય છે, જેને કારણે છે મધર્સનું વેઇટ ઇન્ક્રીઝ થતું હોય છે. ધેન છે મટેરિયલ સ્ટોરેજ ઓફ ધી ફેટ. ઓકે, તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન 35 ગ્રામ જેટલું ફેટ છે એ મધર્સની બોડીની અંદર બધું
ડિપોઝિટ થતું હોય છે. એ અલગ અલગ જગ્યાએ થતું હોય છે. એબડોમિન્સ પર થાય છે, પછી બેક પર થશે. તો આવી અલગ અલગ જગ્યાએ છે બધું ફેટ ડિપોઝિટ થાય છે, જેને કારણે વેઇટ ઇન્ક્રીઝ થાય છે. એન્ડ લાસ્ટમાં છે ઇન્ક્રીઝ ઇન મટર્નલ બ્લડ એન્ડ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. મીન્સ વોટ કે મધરનું ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જે મટર્નલ બ્લડ ફ્લો હોય છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે, જેને કારણે બી વેઇટ ઇન્ક્રીઝ થતું હોય છે. બાજુને જે ફિગર છે એની અંદર તમે જોઈ શકો છો, એની અંદર બધા વેઇટ છે પાઉન્ડ્સની અંદર આપેલું છે. તો બ્રેસ્ટ છે, બેબીનું વેઇટ છે, પછી પ્લેઝન્ટા છે, યુટ્રસ છે, એમનોટિક ફ્લુઇડ છે, પછી બ્લડ છે, પ્રોટીન એન્ડ ફેટ સ્ટોરેજ છે, અને બોડી ફ્લુઇડ. આ બધું જ થઈને જો પાઉન્ડની અંદર આપણે જોઈએ તો 25 to 35 પાઉન્ડ જેટલું વેઇટ છે મધર્સનું ઇન્ક્રીઝ થઈ જતું હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ધેન છે સ્કેલેટલ ચેન્જીસ. ઓકે, તો સ્કેલેટલની સિસ્ટમની અંદર કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળશે? એની અંદર ફર્સ્ટ આપેલું છે ઇન્ક્રીઝ લંબર લોર્ડોસિસ. લંબર લોર્ડોસિસ મીન્સ વોટ કે જે પાછળનું બેક સાઈડ જે કર્વ્સ હોય છે એ લોવર બેક સાઈડનો જે કર્વ છે એ ઇન્ક્રીઝ થતું હોય છે, જેને કહેવાય લંબર લોર્ડોસિસ. ધેન છે રિલેક્શન ઓફ પેલ્વિક જોઈન્ટ એન્ડ લિગામેન્ટ ડ્યુ ટુ પ્રોજેસ્ટ્રોન એન્ડ રિલેક્સિન. ઓકે, તો પેલ્વિસના જે જોઈન્ટ અને જે લિગામેન્ટ છે એ રિલેક્સ થઈ જાય છે. શાના કારણે રિલેક્સ થઈ જતા હોય છે? તો કે જે પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે જે કોર્પસ લ્યુટિયમમાંથી સિક્રેટ થતો, એન્ડ સેકન્ડ હોર્મોન છે રિલેક્સિન. ઓકે, તો રિલેક્સિન ક્યાંથી સિક્રેટ થશે? તો કે જે પ્લેઝન્ટા હોય છે એનામાંથી આ રિલેક્સિન હોર્મોન છે એ સિક્રેટ થતો હોય છે. તો જેને કારણે પેલ્વિસના જે જોઈન્ટ અને જે લિગામેન્ટ છે એ રિલેક્સ થઈ જાય છે. ધેન છે યુરિનરી ચેન્જીસ. યુરિનરી સિસ્ટમની અંદર કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળે છે એ આપેલું છે. એની અંદર ફર્સ્ટ છે કિડની. તો કિડનીની અંદર શું ચેન્જીસ થશે? તો એની અંદર છે ઇન્ક્રીઝ ઇન સાઇઝ, કે કિડનીની જે સાઇઝ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. શું કામ ઇન્ક્રીઝ થઈ જશે સાઇઝ? તો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે બ્લડ ફ્લો છે કિડની તરફનો, એ કિડનીમાં જે બ્લડ ફ્લો છે ઇન્ક્રીઝ થઈ જાય છે, જેને કારણે એની સાઇઝ વધે છે. પ્લસ જે GFR છે, ગ્લોરોમોરો ફિલ્ટરેશન રેટ, એ ઇન્ક્રીઝ થઈ જાય છે. પ્લસ કિડનીની અંદર છે બધું યુરિન ફિલ થયેલું રહે છે, જેને કારણે કિડનીની સાઇઝ છે એ વધી જતી હોય છે. ધેન સેકન્ડ છે હાઇડ્રોનેફ્રોસિસ. આ મોસ્ટ કન્ડિશન છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન છે બધી જ લેડીઝની અંદર હાઇડ્રોનેફ્રોસિસની કન્ડિશન પ્રેઝન્ટ રહેતી હોય છે. હાઇડ્રોનેફ્રોસિસ શું કામ ડેવલપ થશે? તો કે જેમ જેમ યુટ્રસની સાઇઝ વધશે એમ એમ જે યુરેટર્સ છે એ યુરેટર્સ પર એનું પ્રેશર આવશે. યુરેટર્સ મીન્સ વોટ કે જે કિડનીમાંથી યુરિન છે એ બધું બ્લેડર તરફ લઈ જતી એક ટ્યુબ છે. તો એમાં શું થશે? તો કે એના યુરેટર્સ છે જેના ઉપર પ્રેશર આવશે, જેને કારણે યુરિન છે એ બ્લેડર તરફ જઈ શકશે નહીં, અને બધું યુરિન છે ક્યાં ફિલ થશે? તો કે જે ઉપર કિડની આવેલી છે એની અંદર બધું જ યુરિન ફિલ થશે, જેને આપણે હાઇડ્રોનેફ્રોસિસ તરીકે ઓળખીએ છીએ. ધેન છે ઇફેક્ટિવ રિનલ પ્લાઝમા ફ્લો ઇઝ ઇન્ક્રીઝ. ઓકે, રિનલ પ્લાઝમા ફ્લો છે એ ઇન્ક્રીઝ થઈ જશે. શું કામ ઇન્ક્રીઝ થશે? કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન જે બ્લડ ફ્લો છે એ ઇન્ક્રીઝ થઈ ગયો છે, જેને કારણે પ્લાઝમા ફ્લો બી ઇન્ક્રીઝ થઈ જશે. આ હતું કિડનીની અંદર. ધેન છે ડાયલેશન્સ ઓફ ધ યુરેટર્સ. ઓકે, જે યુરેટર્સ છે એ વધારે ડાયલેટ થઈ જશે. એની અંદર છે એટોની ઓફ ધ યુરેટેરિક મસલ્સ, કે યુરેટર્સના જે મસલ્સ છે એ વીક થઈ જશે, અને જેને કારણે શું થશે? તો કે જે મસલ્સ વીક થઈ જશે, જેને કારણે યુરિન છે એ બ્લેડર તરફ સરખું જઈ શકશે નહીં. ધેન છે હાઇડ્રો યુરેટર્સ. યુરેટર્સની અંદર બધું યુરિન છે એ ફિલ થયેલું રહે છે, જેને કહેવાય હાઇડ્રો યુરેટર. આ શાને કારણે જોવા મળશે? તો કે જે પ્રોજેસ્ટ્રોન અને રિલેક્સિન હોર્મોન છે જેની અસરને કારણે છે આ બંને વસ્તુ જોવા મળે છે. ધેન છે વેસિકો યુરેટેરિક રિફ્લક્સ. મીન્સ કે યુરેટેરિક રિફ્લક્સ મીન્સ વોટ કે નોર્મલી જે યુરિન છે એ કિડનીમાંથી યુરેટર્સની અંદર જાય છે, યુરેટરમાંથી બ્લેડરની અંદર જાય છે, અને બ્લેડરમાંથી યુરેથ્રામાં જાય છે, એન્ડ ધેન છે યુરિન બહાર નીકળતું હોય છે. તો એ પ્રમાણે આની અંદર શું થશે? તો કે યુરેટર્સના જે મસલ્સ છે એ વીક થઈ ગયા છે, જેને કારણે યુરિન છે બ્લેડર તરફ ફ્લો થઈ શકશે નહીં. બ્લેડરમાંથી બધું જ યુરિન પાછું આવશે યુરેટર્સની અંદર. તો જેને કારણે થતું હોય છે. પ્લસ છે પ્રેશર ઓફ ધ યુટેરસ ઓન ધ યુરેટર્સ affect more the right ureters due to the dector rotation of the uterus.
પ્લસ આવું બધું આ કન્ડિશન છે શું કામ જોવા મળશે તો કે જે યુટ્રસ જેમ જેમ એનું ડેવલપમેન્ટ થાય છે એમ એમ એનું પ્રેશર છે ક્યાં પડશે તો કે યુરેટસ છે એની ઉપર એનું પ્રેશર આવશે, જેને કારણે શું થશે તો કે યુરેટસ છે એનું રિફ્લક્સ થાય છે અને પ્લસ છે કઈ સાઈડની યુરેટસ છે એ મોસ્ટલી અફેક્ટ થતી હોય છે તો કે રાઈટ સાઈડની જે યુરેટસ છે મોસ્ટલી અફેક્ટ થતી હોય છે, કારણ કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન છે યુટ્રસ છે આપણું રાઈટ સાઈડ ટર્ન થયેલું છે એટલા માટે. Then change in the ureters in pregnancy lead to urinary status and pyelitis. અહીંયા બે કન્ડિશન આવી, urinary status and pyelitis. urinary status means કે urinary retention. ઓકે, તો ફ્લુઇડ બધું ભેગું થયેલું રહે છે, બ્લેડર છે એ કમ્પ્લીટલી એમ્પ્ટી થઈ શકશે નહીં. તો એ કન્ડિશનને આપણે શું કહીએ છીએ તો કે urinary status. અને ધેન છે pyelitis. તો pyelitis means what કે જે રિનલ પેલ્વિસ છે એનું ઇન્ફ્લામેશન થઈ જાય છે, જેને કહેવાય છે પાયલાઇટિસ. આટલા પ્રકારના ચેન્જીસ છે કિડનીની અંદર અને યુરેટર્સની અંદર જોવા મળે છે. ઓકે, ધેન છે ફ્રીક્વન્સી ઓફ મિક્ચ્યુરેશન. મિક્ચ્યુરેશન મીન્સ વોટ કે થોડી વાર યુરિન પાસ કરવા માટે જવું પડે છે, તો એને કહેવાય મિક્ચ્યુરેશન. ઓકે, તો મિક્ચ્યુરેશન શું કામ થાય છે એનું પાછળનું રીઝન શું છે તો એની અંદર છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રેશર ઓફ ધ યુટ્રસ ઓન ધ બ્લેડર, કે જ્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મધરનું ચાલતું હશે 1 થી 3 મંથની અંદર, એટલે કહેવાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, તો ત્યારે છે યુટ્રસનું પ્રેશર છે કોના પર આવતું હશે તો કે જે બ્લેડર છે એના પર એનું પ્રેશર આવતું હશે. ધેન છે લેટ ઇન પ્રેગ્નન્સી. ઓકે, તો એન્ડ ઓફ ધી પ્રેગ્નન્સી થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન શું થશે તો કે એન્ગેજમેન્ટ ઓફ ધી હેડ, કે જે બેબીનું હેડ છે એ પેલ્વિસની અંદર એન્ગેજ થઈ ગયેલું છે, જેને કારણે બી મિક્ચ્યુરેશન થતું હોય છે. હવે છે યુરિનરી આઉટપુટ. આઉટપુટની અંદર શું ચેન્જીસ થશે તો કે ડાયમિન્સ ઓન ધ નોર્મલ ફ્લુઇડ ઇન્ટેક. ઓકે, તો બ્લેડર છે એની અંદર બધું યુરિન ફિલ થયેલું છે, તો જેને કારણે જે મધર દ્વારા જે ફ્લુઇડ લેવાય છે એ કેવું થઈ જાય છે, ફ્લુઇડ લેવાની જે કેપેસિટી છે ડિક્રીઝ થઈ જાય છે. ધેન છે ઇન્ક્રીઝ ઇન ટ્યુબ્યુલર રીએબ્સોર્પ્શન. ઓકે, તો જેમ જેમ GFR વધશે, ગ્લોમરુલો ફિલ્ટરેશન રેટ વધશે, એમ એનું એબ્ઝોર્પ્શન છે કેવું થતું જશે, વધતું જશે. ધેન છે 100 એક્સ્ટ્રા લીટર ઓફ ફ્લુઇડ પાસ ઇન્ટુ ધ રિનલ ટ્યુબ્યુલ્સ ઇચ ડે. ઓકે, તો રિનલ ટ્યુબ દ્વારા જેટલું બી ફ્લુઇડ ડેઇલી પાસ થાય છે એના કરતાં 100 ટાઈમ જેટલું ફ્લુઇડ છે એ વધી જાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ધેન છે એક્સ્ટ્રા સેલ્યુલર વોટર ઇઝ ઇન્ક્રીઝ બાય 6 to 7 લીટર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. ઓકે, તો એક્સ્ટ્રા સેલ્યુલર જે વોટર છે એ કેટલું ઇન્ક્રીઝ થઈ જાય છે તો કે 6 to 7 લીટર જેટલું. This is due to increased amount of aldosterone, progesterone and estrogen. કે આ બધું છે એ શાના કારણે જોવા મળે છે તો કે જે હોર્મોન છે પ્રોજેસ્ટોન એન્ડ ઇસ્ટ્રોજન હોર્મોન છે, આ બંને હોર્મોન્સને કારણે છે આ બધું જોવા મળતું હોય છે, બધા ચેન્જીસ છે થતા હોય છે. આ બધા ચેન્જીસ કોના હતા, યુરિનરી સિસ્ટમના હતા. ઓકે, છે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ચેન્જીસ. તો જીઆઈ સિસ્ટમની અંદર શું ચેન્જીસ થશે તો એની અંદર છે ઇન્ક્રીઝ સલાઇવેશન. તો જે સલાઇવા છે એ ઇન્ક્રીઝ થઈ જશે. એનું એક ટર્મ્સ આપેલી છે એને શું કહેવાય તો કે પિટિલિઝમ કહેવાય છે. એન્ડ છે આ સલાઇવેશન શા માટે ઇન્ક્રીઝ થઈ જાય છે તો કે જે હોર્મોન છે પ્રેગ્નન્સી હોર્મોન પ્રોજેસ્ટોન એન્ડ ઇસ્ટ્રોજન, આ બંને હોર્મોન્સને કારણે છે સલાઇવા ઇન્ક્રીઝ થઈ જતા હોય છે. ધેન છે ટેસ્ટ. તો ટેસ્ટ ઇઝ ઓફટન અલ્ટર વેરી અર્લી ઇન પ્રેગ્નન્સી. તો ટેસ્ટ છે મધરનો ચેન્જ થઈ જતો હોય છે પ્રેગ્નન્સી દરમિયાન, એ બી હોર્મોન્સને કારણે થતો હોય છે. ધેન છે ઇન્ક્રીઝ ધ એપેટાઇટ એન્ડ થર્ડ્સ, કે મધરની જે એપેટાઇટ અને જે થર્ડ છે ઇન્ક્રીઝ થઈ જાય છે. એમ છે ફ્રીક્વન્ટ સ્મોલ સ્નેક. ઓકે, તો મધર છે એક સાથે ઘણું બધું નથી ખાઈ શકતી પણ એ થોડું ખાતી હોય છે થોડા ટાઈમની અંદર. ધેન છે હાર્ટ બર્ન. એનું સેકન્ડ નામ આપેલું છે રિફ્લક્સ ઇસોફેગાઇટિસ. ઓકે, નોર્મલી જે ફૂડ હોય છે એ ઇસોફેગસથી સ્ટમકની અંદર પાસ થતું હોય છે, પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી શું થશે તો કે સ્ટમકમાંથી બધું ફૂડ છે એ બધું ઇસોફેગસની અંદર પાછું આવશે. આવું શું કામ થશે તો કે જે કાર્ડિયાક સ્પિન્ચર છે એ રિલેક્સ થઈ ગયું છે. કાર્ડિયાક સ્પિન્ચર શું કરશે તો કે એ ક્યાં આવેલું હોય છે તો કે જે ઇસોફેગસ અને જે સ્ટમક છે એ બંનેની વચ્ચે કાર્ડિયાક સ્પિન્ચર આવેલું હોય છે. એ શું કરશે તો કે સ્ટમકમાંથી
ઇસોફેગસ ની અંદર ફૂડ છે એ ફ્લો થતા અટકાવે છે. તો આ જે સ્પિન્ચર રિલેક્સ થઈ ગયું છે, જેને કારણે એ છે ફૂડ પાસ થતું રોકી શકતું નથી, જેને કારણે હાર્ટ બંધ જોવા મળે છે. ધેન છે ઇમેસિસ ગ્રેવિડનમ, એટલે શું થાય તો કે મોર્નિંગ સિકનેસ. તમે ઘણી વાર જોયું હશે કે કોઈ મધર પ્રેગ્નેન્ટ હોય છે તો ત્યારે એને નોઝિયા, વોમિટિંગ્સ એવું બધું થતું હોય છે, તો એને કહેવાય છે મોર્નિંગ સિકનેસ. તો મોર્નિંગ સિકનેસ છે એ શા માટે જોવા મળે છે તો કે બોડીની અંદર જે પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે, જેને કારણે છે આપણને મોર્નિંગ સિકનેસ જોવા મળતા હોય છે. પ્લસ છે મોર્નિંગ સિકનેસ મધરને સ્ટાર્ટ ક્યારે થાય, ઓકે, તો જ્યારે પ્રેગ્નન્સીના 3 વીક્સ ચાલતું હોય, ત્યારે 3rd વીક ચાલતું હોય છે મધર્સનું, ત્યારે બધા જ મોર્નિંગ સિકનેસ સ્ટાર્ટ થાય છે. અને એન્ડ ક્યારે થાય છે તો કે મધર્સની પ્રેગ્નન્સી જ્યારે 6 મંથની થાય છે તો ત્યારે એ બધા મોર્નિંગ સિકનેસ સ્ટોપ થઈ જતા હોય છે, એન્ડ થઈ જતા હોય છે. પછી છે ડિક્રીઝ ગેસ્ટ્રિક એસિડિટી. ઓકે, તો ગેસ્ટ્રિક એસિડિટી શા માટે ડિક્રીઝ થઈ જાય છે તો કે ઇસોફેગસના મસલ્સ કેવા થઈ જાય છે, વીક થઈ ગયા છે, જેને કારણે ફૂડ છે બધું સ્ટમકની અંદર જઈ શકતું નથી. તો સ્ટમકની અંદર ફૂડ નહીં જાય, જેને કારણે એસિડ છે એ રિલીઝ થશે નહીં, તો જેને કારણે એસિડિટી કેવી થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય છે. અને એ શું કરશે તો કે વિચ ઇન્ટરફિયર વિથ ધ આયરન એબ્ઝોર્પ્શન. ઓકે, તો એ શું કરશે તો કે આયરનનું જે એબ્ઝોર્પ્શન થાય છે એ કેવું કરી નાખશે, એની ઇન્ટરફિયર કરી નાખશે. આયરનનું એબ્ઝોર્પ્શન મોસ્ટ ઓફ ક્યાં થતું હોય છે તો કે જે ડિયોડિનમનો જે પાર્ટ છે બોડીનો, એની અંદર આયરનનું એબ્ઝોર્પ્શન થતું હોય છે. આયરનનું એબ્ઝોર્પ્શન થવા માટે અમુક જે પીએચ હોય છે એ જરૂરી હોય છે, પણ ગેસ્ટ્રિક એસિડિટી એસિડને કારણે શું થાય છે તો કે પીએચ છે એ ડિક્રીઝ થઈ જાય છે, જેને કારણે આયરનનું એબ્ઝોર્પ્શન છે એના ઇન્ટરફિયર થાય છે. ધેન છે કોન્સ્ટિપેશન. ઓકે, તો કોન્સ્ટિપેશન શા માટે જોવા મળે છે તો કે રિડ્યુસ ગટ મોટિલિટી ડ્યુ ટુ પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ. ઓકે, તો પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સને કારણે જે ગટની મોટિલિટી છે એ રિડ્યુસ થઈ જાય છે, જેને કારણે કોન્સ્ટિપેશન છે જોવા મળતું હોય છે. ધેન છે ઇન્ક્રીઝ વોટર એન્ડ સોલ્ટ એબ્ઝોર્પ્શન. તો આ બધા ચેન્જીસ શેના હતા તો કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમના હતા. ધેન છે લિવર્સ. ઓકે, તો લિવર્સની અંદર કયા કયા પ્રકારના ચેન્જીસ આપણને જોવા મળે છે તો એની અંદર છે હિપેટિક સિન્થેસિસ ઓફ આલ્બ્યુમિન, પ્લાઝ્મા ગ્લોબ્યુલિન એન્ડ ફાઇબ્રિનોજન ઇન્ક્રીઝ. ઓકે, તો લિવર છે મોસ્ટ ઓફ આ બધાનું પ્રોડક્શન કરતું હોય છે. આલ્બ્યુમિન છે, પ્લાઝ્મા ગ્લોબ્યુલિન છે અને ફાઇબ્રિનોજન આ બધાનું પ્રોડક્શન છે એ કરતું હોય છે, તો એ ઇન્ક્રીઝ થઈ જાય છે. શા માટે ઇન્ક્રીઝ થઈ જાય છે તો કે જે ઇસ્ટ્રોજન હોર્મોન છે જેને કારણે આ ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. ધેન છે હોર્મોન બાઇન્ડિંગ ગ્લોબ્યુલિન, રાઈટ, કે હોર્મોન છે એ ગ્લોબ્યુલિન સાથે જોઈન્ટ થાય છે અને હોર્મોન્સ વધશે, જેને કારણે ગ્લોબ્યુલિન બી ઇન્ક્રીઝ થશે. ધેન છે ગોલ બ્લેડર ઇન્ક્રીઝ ઇન સાઇઝ એન્ડ એમ્પ્ટી મોર સ્લોલી. તે ગોલ બ્લેડરની જે સાઇઝ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે, કારણ કે એની અંદર બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે, જેને કારણે એની સાઇઝ વધી જાય છે અને એ એમ્પ્ટી મોર સ્લોલી, કે ગોલ બ્લેડર છે એને એમ્પ્ટી થતા વાર લાગે છે, એ સ્લોલી થાય છે. ધેન છે રિલેક્સેશન ઓફ ગોલ બ્લેડર ઇન્ક્રીઝ ધ ટેન્ડન્સી ઓફ સ્ટોન ફોર્મેશન. ઓકે, તો ગોલ બ્લેડર છે ઇઝીલી રિલેક્સ થઈ શકતું નથી અને એનું જે એમ્પ્ટી છે એ ગોલ બ્લેડર થઈ શકતું નથી, જેને કારણે એની અંદર સ્ટોન ફોર્મેશનની પ્રોસેસ છે એ પોસિબિલિટી છે એ વધી જાય છે. ધેન છે કોલેસ્ટેટિસ ઇઝ ઓલમોસ્ટ ફિઝિયોલોજિકલ. કોલેસ્ટેટિસ મીન્સ વોટ કે ઇન્ટ્રાહિપેટિક જે કન્ડિશન છે, ઇન્ટ્રાહિપેટિક કન્ડિશન છે એની અંદર ચેન્જીસ થાય છે. તો જેને કારણે શું થાય છે તો કે મધરને ઇચિંગ થાય છે, મોસ્ટ ઓફ જે હેન્ડ અને ફીટ છે ત્યાં ઇચિંગ થતું હોય છે. ધેન છે સિક્રેશન ઓફ બાઇલ ઇઝ અનચેન્જ, મીન્સ કે બાઇલ દ્વારા જે સિક્રેટ થાય છે ડાયજેસ્ટિવ ફ્લુઇડ એની અંદર કોઈ વધારે ચેન્જીસ થતો નથી. ઓકે, તો આટલા પ્રકારના ચેન્જીસ છે એ લિવર્સની અંદર જોવા મળે છે. ધેન છે કાર્ડિયોવાસ્ક્યુલર ચેન્જીસ. હાર્ટની અંદર કયા કયા પ્રકારના ચેન્જીસ આપેલું છે હાર્ટ. તો હાર્ટની અંદર શું થશે તો કે હાર્ટ રેટ રાઇઝ સાયક્રોનસલી બાય 10 to 15 બીટ પર મિનિટ. ઓકે, તો હાર્ટ રેટ છે આપણા વધી જાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન. કેટલા વધી જાય છે તો કે 10 to 15 બીટ પર મિનિટ જેટલા વધી જાય છે. હાર્ટ રેટ શું કામ વધી જાય છે
તો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જે બ્લડ ફ્લો છે એ હાર્ટની અંદર વધી જાય છે, જેને કારણે હાર્ટ છે એને પંપ વધારે વાર કરવું પડે છે. એના માટે એને વધારે એનર્જી જોઈએ છે. તો પંપ કરવા માટે એનર્જી જોઈએ છે, જેને કારણે શું થાય છે તો કે હાર્ટ રેટ છે આપણા વધી જાય છે. ધેન છે સ્ટ્રોક વોલ્યુમ રાઇઝ. આપણું જે સ્ટ્રોક વોલ્યુમ છે ઇન્ક્રીઝ થઈ જાય છે. શા માટે ઇન્ક્રીઝ થઈ જાય છે તો કે કાર્ડિયાક આઉટપુટ ઇઝ બિગિન ટુ રાઇઝ બાય 35 to 40% ઇન અ ફર્સ્ટ પ્રેગ્નન્સી. કાર્ડિયાક આઉટપુટ આપણું વધશે, જેને કારણે સ્ટ્રોક વોલ્યુમ વધશે. કારણ કે કાર્ડિયાક આઉટપુટની ફોર્મ્યુલા છે કાર્ડિયાક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ એન ઇન્ટુ હાર્ટ રેટ. ઓકે, તો કાર્ડિયાક આઉટપુટ વધશે, જેના કારણે આપણું જે સ્ટ્રોક વોલ્યુમ છે ઇન્ક્રીઝ થઈ જાય છે. કાર્ડિયાક આઉટ ફોર પ્રેગ્નન્સી દરમિયાન 35 to 40% જેટલું એન્ડ પ્રેગ્નન્સી. ઓકે, તો મધર જ્યારે થર્ડ વખત જ્યારે પ્રેગ્નન્ટ રહી હશે તો ત્યારે એનું 50% જેટલું છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ધેન છે બ્લડ પ્રેશર. ઓકે, તો બ્લડ પ્રેશરની અંદર શું ચેન્જીસ થશે તો એની અંદર છે કોર્ટોકો 5 યુઝ વિથ અસ્કલ્ટેટરી ટેકનિક. આપણે જ્યારે બ્લડ પ્રેશર લેતા હોય છે, અસ્કલ્ટ કરતા હોય છે, તો ત્યારે 5 પ્રકારના સાઉન્ડ આપણને સંભળાતા હોય છે. એ 5 પ્રકારના સાઉન્ડ ક્યાં ક્યાં છે તો કે શાર્પ સ્વિશિંગ સાઉન્ડ, સોફ્ટ સાઉન્ડ, સોફ્ટ બ્લોવિંગ સાઉન્ડ એન્ડ સાયલેન્સ. આ 5 પ્રકારના જે સાઉન્ડ છે આપણને સંભળાતા હોઈએ છીએ. તો અને બીજું છે કોર્ટોકો 5. ઓકે, આ એક પ્રકારની મેથડ છે જે ડોક્ટર નિકોલસ કોર્ટોકોફ છે એને ફાઉન્ડ કરી હતી. એના નામ પરથી આ જે મેથડ છે એને કોર્ટોકો 5 મેથડ કહેવામાં આવે છે. તો એની અંદર શું થશે તો કે સ્લાઇડ ડ્રોપ ઇન ધ સેકન્ડ ટ્રાઇમેસ્ટર. ઓકે, તો જ્યારે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર મધરનું ચાલતું હશે ત્યારે બ્લડ પ્રેશરની અંદર વધારે એનું બ્લડ પ્રેશર વધારે ઇન્ક્રીઝ થયેલું રહે છે, કારણ કે ત્યારે છે બ્લડ વેસલ ડાયલેટ થયેલી હોતી નથી. અને જ્યારે સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીનું આવશે તો ત્યારે બ્લડ પ્રેશર ડિક્રીઝ થઈ જશે, ડ્રોપ થઈ જશે. શું કામ ડ્રોપ થઈ જાય છે ત્યારે? કારણ કે ત્યારે જે બ્લડ વેસલ્સ હોય છે એ બધી ડાયલેટ થઈ ગયેલી હોય છે, એટલા માટે. ધેન છે સ્મોલ ફોલ ઇન સિસ્ટોલિક એન્ડ ગ્રેટર ફોલ ઇન ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. મીન્સ કે સિસ્ટોલિક પ્રેશર છે એની અંદર એ થોડા પ્રમાણની અંદર ડિક્રીઝ થશે, બટ જે ડાયસ્ટોલિક પ્રેશર છે એ વધારે પ્રમાણમાં ડિક્રીઝ થઈ જશે. ઓપનિંગ ઓફ આર્ટિયોવેનસ શન્ટ એટ ધ પ્લેઝેન્ટા. અને એની અંદર શું થશે તો કે જે પ્લેઝેન્ટા છે એનો આર્ટરી અને વેનસ શન્ટ છે ઓપન થઈ જશે. શા માટે ઓપન થઈ જશે તો કે ઇન્ક્રીઝ ધ પલ્સ પ્રેશર. ઓકે, પલ્સ પ્રેશર મીન્સ વોટ કે સિસ્ટોલિક પ્રેશર અને ડાયસ્ટોલિક પ્રેશર વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે શું કહીએ છીએ તો કે પલ્સ પ્રેશર. તો પલ્સ પ્રેશર ઇન્ક્રીઝ થશે, જેને કારણે પ્લેઝેન્ટાની અંદર જે આર્ટરીઓ અને વેનસ શન્ટ છે એ ઓપન થઈ જશે. Then the supine hypotension syndrome is in 8% of the women. supine hypotension છે જોવા મળે છે 8% of women ની અંદર. ક્યારે જોવા મળે છે તો કે સેકન્ડ હાફ ઓફ પ્રેગ્નન્સી. supine hypotension means what તો કે જે જ્યારે મધર્સ લે ડાઉન પોઝિશનની અંદર હશે તો ત્યારે એનું બ્લડ પ્રેશર ડિક્રીઝ થઈ જાય છે, જેને કહેવાય supine hypotension. એ છે maternal hypotension occur in the supine position due to pressure of the uterus on the inferior vena cava. ઓકે, તો maternal hypotension શું કામ જોવા મળે છે? supine hypotension છે શું કામ જોવા મળે છે તો કે જે યુટ્રસ છે એનું પ્રેશર આવશે. શેના પર પ્રેશર આવશે તો કે જે ઇન્ફેરિયર વેના કેવા છે એના ઉપર યુટ્રસનું પ્રેશર આવશે જ્યારે મધર્સ લે ડાઉન સુપાઇન અંદર હશે ત્યારે. તો જેને કારણે છે સુપાઇન હાઇપોટેન્શનની કન્ડિશન ડેવલપ થશે. બીજું રીઝન આપેલું છે શા માટે હાઇપોટેન્શન છે ડેવલપ થશે તો કે ડિક્રીઝ વેનસ રિટર્ન એન્ડ કાર્ડિયાક આઉટપુટ. જ્યારે સુપાઇન પોઝિશનની અંદર હશે તો ત્યારે કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થઈ ગયેલું હશે, પ્લસ જે વેનસ રિટર્ન છે એ બી ડિક્રીઝ થઈ જાય છે, જેને કારણે છે સુપાઇન હાઇપોટેન્શન આપણને જોવા મળે છે. ઓકે, તો આ બધા હતા તો કે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમના બધા ચેન્જીસ હતા. ધેન છે રેસ્પિરેટરી ચેન્જીસ. ઓકે, તો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર કેવા પ્રકારના ચેન્જીસ જોવા મળે છે એ છે તો એની અંદર છે ટાઇડલ વોલ્યુમ રાઇઝ બાય 30% ઇન અર્લી પ્રેગ્નન્સી. ઓકે, ટાઇડલ વોલ્યુમ છે એ રાઇઝ થતું હોય છે. ક્યારે થાય છે તો કે અર્લી પ્રેગ્નન્સી 30% જેટલું, અને ટર્મ્સ યાની કે 9 મંથે કેટલું થાય છે તો કે
40 to 50% જેટલું ટાઇડલ વોલ્યુમ છે ઇન્ક્રીઝ થઈ જાય છે. ટાઇડલ વોલ્યુમ શા માટે ઇન્ક્રીઝ થશે? તો કે જે આપણું વેન્ટિલેશન છે, મધર્સનું વેન્ટિલેશન છે ઇન્ક્રીઝ થઈ જાય છે, પ્લસ જે પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે એની ઇફેક્ટને કારણે બી ટાઇડલ વોલ્યુમ રાઇઝ થતું હોય છે. નોર્મલ ટાઇડલ વોલ્યુમ કેટલું હોય છે? તો કે જે મેન્સ હોય છે એનું 500 ml જેટલું હોય છે અને જે વુમન્સ હોય છે એનું 400 ml જેટલું હોય છે. બટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન આ છે વધી જતું હોય છે. ધેન જે ફોલિંગ એક્સપાયરેટરી રિઝર્વ એન્ડ રેસિડ્યુઅલ વોલ્યુમ ડિક્રીઝ ધ થ્રેશોલ્ડ. ઓકે, તો જે એક્સપાયરેટરી રિઝર્વ્સ અને રેસિડ્યુઅલ વોલ્યુમ છે ડિક્રીઝ થઈ જાય છે. શા માટે ડિક્રીઝ થઈ જાય છે? તો કે જે યુટ્રસ વધે છે જેને કારણે એ ઉપર જે ડાયાફ્રાગમ છે એના ઉપર એનું પ્રેશર આવશે, જેને કારણે જે ટોટલ લંગ કેપેસિટી છે, લંગની જે કેપેસિટી છે એ ડિક્રીઝ થઈ જાય છે, જેને કારણે રેસિડ્યુઅલ વોલ્યુમ અને એક્સપાયરેટરી રિઝર્વ કેપેસિટી છે કેવી થઈ જાય છે? ડિક્રીઝ થઈ જાય છે. ધેન જે રેસ્પિરેટરી રેટ ડઝ નોટ ચેન્જ. ઓકે, રેસ્પિરેટરી રેટની અંદર કોઈ પ્રકારના ચેન્જીસ થતા નથી. મિનિટ વેન્ટિલેશન રાઇઝ બાય અ સિમિલર અમાઉન્ટ ફ્રોમ 7.25 લીટર. ઓકે, વેન્ટિલેશન છે એની અંદર માઇનર ચેન્જીસ થતા 7.25 લીટરથી 10.5 લીટર જેટલું એની અંદર ચેન્જીસ થતા હોય છે. ધેન જે એલિવેશન ઓફ ધ ડાયાફ્રાગમ ઇન લેટ પ્રેગ્નન્સી. ઓકે, તો જેમ જેમ ફિટસનો ગ્રોથ થતો જશે એમ એમ જે યુટ્રસ છે એની સાઇઝ વધતી જશે. જેમ જેમ યુટ્રસની સાઇઝ વધશે એમ એમ જે ઉપર ડાયાફ્રાગમ છે એના ઉપર શું આવતું જશે? પ્રેશર આવતું જશે. એટલા માટે ડાયાફ્રાગમ કેવું થઈ જશે? એલિવેટ થઈ જશે, જેને કારણે ડિસ્પનિયા જોવા મળશે. ડિસ્પનિયા મીન્સ વોટ? કે શોર્ટનેસ ઓફ ધી બ્રીથ, કે મધર છે ને બ્રીથિંગ લેવાની અંદર પ્રોબ્લેમ થશે, ડિફિકલ્ટી થશે, તો એને કહેવાય છે ડિસ્પનિયા. ઓકે, બીજો શું ચેન્જીસ થશે? તો કે ઇન્ક્રીઝ ઓફ 60% ઇન ઓક્સિજન કન્ઝ્યુમ્પશન બાય ટર્મ્સ. ઓક્સિજન કન્ઝ્યુમ્પશન છે એ વધી જશે. કેટલો વધી જશે? તો કે 60% જેટલો. શા માટે વધી જશે? તો કે બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થશે, પ્લસ મધર્સની બોડીમાંથી ઓક્સિજન છે એ એના બેબીની અંદર ટ્રાન્સફર થતો હોય છે, તો જેને કારણે ઓક્સિજન છે એ વધી જાય છે, ઓક્સિજન કન્ઝ્યુમ્પશન છે એ વધી જાય છે. ધેન છે ફોલ ઇન ધ આર્ટરીઓવિનસ ઓક્સિજન ડિફરન્સ. ઓકે, તો આર્ટરી અને વેઇન વચ્ચે જો ઓક્સિજન ડિફરન્સ છે કેવું થઈ જાય છે? ડિક્રીઝ થઈ જાય છે. ધેન છે પ્રેગ્નન્સી પ્લેસ ગ્રેટર ડિમાન્ડ ઓન ધ કાર્ડિયોવાસ્ક્યુલર ધેન ધ રેસ્પિરેટરી સિસ્ટમ. ઓકે, તો પ્રેગ્નન્સી દરમિયાન મોસ્ટ ઓફ ચેન્જીસ છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની અંદર થાય છે ધેન ધ રેસ્પિરેટરી સિસ્ટમ કરતા. આ બધા ચેન્જીસ શેના હતા? રેસ્પિરેટરી સિસ્ટમના હતા. હવે આપેલું છે હિમેટોલોજીકલ ચેન્જીસ. ઓકે, તો એની અંદર શું ચેન્જીસ થશે? તો એની અંદર છે સર્ક્યુલેટિંગ રેડ સેલ માસ ઇન્ક્રીઝ બાય 20 to 30%. રેડ સેલ માસ, ઓકે, આરબીસી છે કેવા થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. કેટલા થઈ જશે? તો કે 20 to 30% જેટલા. પછી રાઇઝ મોર ઇન મલ્ટિપલ પ્રેગ્નન્સી. ઓકે, મલ્ટિપલ પ્રેગ્નન્સી જે મધર્સને હશે એનામાં વધારે રાઇઝ થયેલા જોવા મળશે. અને બીજા શેને કારણે થશે? તો કે આયરન સપ્લિમેન્ટ. મધર ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જે આયરન સપ્લિમેન્ટ ડોક્ટર છે રિકમેન્ડેડ કરતા હોય છે. તો આયરન સપ્લિમેન્ટ શું કામ આપે છે? તો કે આયરનને કારણે છે આપણી બોડીની અંદર બ્લડ ફોર્મેશન થતું હોય છે. જે આયરન સપ્લિમેન્ટને કારણે બી આરબીસી વધી જાય છે. કેટલા વધી જાય છે? 20 to 30% જેટલા. ધેન છે સીરમ આયરન કોન્સન્ટ્રેશન ફોલ્સ. ઓકે, તો સીરમ આયરન કોન્સન્ટ્રેશન છે કેવું થઈ જાય છે? ડિક્રીઝ થઈ જાય છે. શા માટે? તો કે એબ્ઝોર્પ્શન ફ્રોમ ધ ગટ એન્ડ આયરન બાઇન્ડિંગ કેપેસિટી રાઇઝ. કે ગટ દ્વારા જે એબ્ઝોર્પ્શન છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે, જેને કારણે છે આયરન કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ જાય છે. એટલા માટે છે આયરન કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ જાય છે, જેને કારણે મધર છે ડોક્ટર છે એ મધર્સને બહારથી આયરન સપ્લિમેન્ટ આપતા હોય છે. ઓકે, આયરન તો હવે કેટલું આપતા હોય છે ડોક્ટર? તો કે 30 મિલીગ્રામ પર ડે. ઓકે, 30 mg પર ડે જેટલું આયરન ડેલીનું ડોક્ટર છે એ આપતા હોય છે. ધેન છે પ્લાઝ્મા ફોલેટ કોન્સન્ટ્રેશન હાઉસ બાય ટર્મ એન્ડ રેડ સેલ ફોલેટ કોન્સન્ટ્રેશન ફોલ. ઓકે, તો ફોલિક એસિડ છે એ બોડીની અંદર ડિક્રીઝ થઈ જાય છે, જેને કારણે ડોક્ટર છે મધર્સને ફોલિક એસિડ સપ્લિમેન્ટ આપતા હોય છે. ફોલિક એસિડ સપ્લિમેન્ટ કેટલું આપશે? તો કે 5 મિલીગ્રામ પર ડે. ઓકે, તો આટલું
ડેઇલી ફોલિક એસિડ ડોક્ટર છે રિકમેન્ડેડ કરતા હોય છે. ફોલિક એસિડ શું કામ આપે છે? જો મધર્સની અંદર ફોલિક એસિડની ડેફિશિયન્સી હશે તો જેને કારણે એનું જે બેબી છે ઓકે તો એની અંદર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળશે, જેને કારણે છે એનું પ્રિવેન્શન માટે ડોક્ટર છે એ મધર્સને ફોલિક એસિડ આપતા હોય છે. Then the mild maternal anemia associated with the increased placental and birth weight ratio decrease the birth weight. Okay, તો મોસ્ટ ઓફ મધર્સની અંદર જે એનેમિયા જોવા મળતા હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. બાજુની અંદર એક ફિગર્સ આપેલી છે એ જોજો. એની અંદર છે એનેમિક મધર. ઓકે, મધર કેવી છે? એનેમિક છે, એટલે કે એની અંદર હિમોગ્લોબિન કેવું છે? ઓછું છે, જેને કારણે શું થશે તો કે ડઝ નોટ સર્વાઈવ. ઓકે, તો મધર્સની અંદર વધારે પ્રમાણમાં હિમોગ્લોબિન ઓછું હશે તો મધર્સ એ સર્વાઈવ કરી શકશે નહીં. ને બીજું શું થશે? અધરવાઇઝ જો મધર સર્વાઈવ કરી ગઈ તો બેબી આવશે કેવું આવશે? લો બર્થ વેઇટ વાળું આવશે. નોર્મલ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે વેઇટ કેટલું હોય છે બેબીનું? તો કે 2.5 to 3.5 kg જેટલું નોર્મલ વેઇટ હોય છે. બટ મધર્સની અંદર એનેમિક હશે, મધરની અંદર હિમોગ્લોબિન ઓછું હશે તો જેને કારણે બેબી કેવું આવશે? લો બર્થ વેઇટ વાળું આવશે. તો જેનાથી શું થશે તો કે બેબી લો બર્થ વેઇટ વાળું હશે, જેને કારણે સર્વાઈવ કરી શકશે નહીં. અધરવાઇઝ જો એ સર્વાઈવ કર્યું તો જેને એ બેબી ગર્લ્સ હશે તો એ બેબી ગર્લ્સ કેવી હશે? એનેમિક હશે. ઓકે, ધેન છે બીજો શું ચેન્જીસ થશે હિમેટોલોજીકલની અંદર? ઓકે, તો આયરન સપ્લિમેન્ટ જો મધર લેશે નહીં તો એની અંદર ઇરિથ્રોપોએટિન છે ઇન્ક્રીઝ થઈ જશે. Then the human placental lactogen may stimulate the hematopoiesis. Human placental lactogen એક પ્રકારનો હોર્મોન છે જે મધર્સ છે લેક્ટેશન માટે પ્રિપેર કરતું હોય છે. એ શું કરશે? સ્ટિમ્યુલેટ કરશે. શેને સ્ટિમ્યુલેટ કરશે? તો કે હિમેટોપોએસિસ. હિમેટોપોએસિસ મીન્સ વોટ? કે એક પ્રકારની પ્રોડક્શન છે જે બ્લડ અને બ્લડ પ્લાઝમા બનતું હોય છે તો એના માટે હેલ્પ કરતું હોય છે તો એને કહેવાય હિમેટોપોએસિસ. તો હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન છે સ્ટિમ્યુલેટ કરશે જેને કારણે મધરની અંદર વધારે પ્રમાણમાં બ્લડનું ફોર્મેશન થશે. Then the fall in PEG cell volume from 36% in early pregnancy to 32% in third trimester. ઓકે, તો PCV યાની કે PEG cell volume છે એ ડિક્રીઝ થઈ જાય છે. કેટલું ડિક્રીઝ થઈ જાય છે? તો કે 36% જેટલું અર્લી પ્રેગ્નન્સી. ઓકે, તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જ્યારે મધર્સનું ચાલતું હશે તો ત્યારે 36% જેટલું ડિક્રીઝ થઈ જશે અને 32% જેટલું ડિક્રીઝ ક્યારે થશે? તો જ્યારે થર્ડ ટ્રાઇમેસ્ટર મધરનું ચાલતું હશે ત્યારે. ધેન છે WBC કાઉન્ટ રાઇઝ. ઓકે, વ્હાઇટ બ્લડ સેલ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. નોર્મલ વ્હાઇટ બ્લડ સેલ છે એ કેટલા હોય છે? તો કે 7,000 to 10,000 જેટલા હોય છે. બટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ 12,000 to 14,000 જેટલું થઈ જતા હોય છે, એટલે કે WBC ઇન્ક્રીઝ થઈ જાય છે. ધેન છે ન્યુટ્રોફિલ્સ નંબર ઇન્ક્રીઝ થઈ જાય છે. શા માટે થાય છે? તો કે ઇસ્ટ્રોજનને કારણે. ધેન છે પીક એટ 33 વીક્સ. ઓકે, કેટલા ઇન્ક્રીઝ થશે અને ક્યાં સુધીમાં થશે? તો કે 33 વીક સુધીમાં એ બધા ઇન્ક્રીઝ થઈ ગયેલા છે. ધેન છે સ્ટેબિલાઇઝ આફ્ટર ધેટ until the labors and the purpurum when they rise sharply. ઓકે, તો જ્યારે લેબર અને પર્પ્યુરમ હશે તો એ પછી એ સ્ટેબલ થઈ જશે, પછી એ વધી શકશે નહીં. શું કામ નહીં વધી શકે? તો કે એની જે અમુક પર્સન્ટેજ જેટલા કેપેસિટી છે કેવી થઈ ગઈ છે? ઇન્ક્રીઝ થઈ ગઈ છે, જેને કારણે હવે છે પર્પ્યુરમ. અહીંયા એક વર્ડ આવ્યો પર્પ્યુરમ. ઓકે, તો પર્પ્યુરમ મીન્સ વોટ? કે પ્રેગ્નન્સી દરમિયાન મધરના બધા જ ઓર્ગન છે કેવા થઈ ગયા છે? ઇન્ક્રીઝ થઈ ગયા છે. એનો ઓર્ગન છે બધા ગ્રોથ થઈ ગયા છે. તો હવે જે લેબર ડ્યુરિંગ ડિલિવરી થઈ જાય છે એ પછી એ બધા જ ઓર્ગન છે ફરી પાછા પોતાની નોર્મલ કન્ડિશનની અંદર આવી જતા હોય છે. એ પ્રોસેસ છે એને શું કહેવાય? પર્પ્યુરમ. એટલે કે પ્રેગ્નન્ટ ઓર્ગન કેવામાં આવી જશે? નોન પ્રેગ્નન્ટ સ્ટેટની અંદર આવી જશે, એને કહેવાય પર્પ્યુરમ. આ જે ટાઈમ હોય છે કેટલા ટાઈમની અંદર એ બધા નોર્મલ કન્ડિશનની અંદર આવી જાય છે? તો કે 6 વીક સુધી એ બધા જ ઓર્ગન છે પોતાની નોર્મલ પોઝિશનની અંદર આવી જતા હોય છે.
count do not but function is separate. ઓકે, ટી એન્ડ બી લિમ્ફોસાઇટ શું કરશે તો કે એક પ્રકારના એન્ટીબોડી તરીકે કામ કરતા હોય છે, જે ઇન્ફેક્શન સામે લડતા હોઈએ છીએ. એની અંદર કઈ ચેન્જીસ થતો નથી, પણ એનું ફંક્શન છે સપરેટ થઈ જાય છે, એનું જે ફંક્શન છે ડિસ્ટર્બ થઈ જાય છે. એ શું કરતા હોય છે તો કે જે ઇન્ફેક્શન બેક્ટેરિયા વાયરસ હોય એની સામે લડતા હોય છે, તો એનું ફંક્શન સપરેટ થઈ જાય છે. જેને કારણે શું થાય છે તો કે વુમન્સ બીકમ મોર સસેપ્ટેબલ ટુ વાયરલ ઇન્ફેક્શન્સ, મેલેરિયા એન્ડ લેપ્રોસી. ઓકે, તો મધર્સની અંદર જે એન્ટીબોડી જેટલા ડેવલપ થવા જોઈએ એટલા થતા નથી, જેને કારણે મધર્સને ઇઝીલી કોઈ વાયરલ ઇન્ફેક્શન છે, મેલેરિયા છે, એવું બધું થતું હોય છે. Then છે પ્લેટલેટ કાઉન્ટ એન્ડ પ્લેટલેટ વોલ્યુમ આર લાર્જલી અનચેન્જ. ઓકે, તો પ્લેટલેટ કાઉન્ટની અંદર વધારે પ્રમાણમાં કોઈ ચેન્જીસ થતા નથી. આ શેનું હતું? હિમેટોલોજીકલ ચેન્જીસ. હવે છે કોગ્યુલેશન. ઓકે, તો કોગ્યુલેશનની અંદર શું ચેન્જીસ થશે તો કે ફેક્ટર 7, 8 એન્ડ 10. રાઈટ. ઓકે, કોગ્યુલેશન ફેક્ટર છે બધા ઇન્ક્રીઝ થઈ જશે. એબ્સોલ્યુટ પ્લાઝ્મા ફાઇબ્રિનોજન ડબલ. ઓકે, પ્લાઝ્મા જે ફાઇબ્રિનોજન છે એ કેવા થઈ જશે? ડબલ થઈ જશે. એન્ટીથ્રોબિન 3 છે એ ડિક્રીઝ થઈ જશે. ઇરિથ્રોરાઇટ સેડિમેન્ટેશન રેટ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. ધેન છે પ્રોટીન સી and protein S concentration, cofactor of protein C fall in first and second trimester. ઓકે, અહીંયા બે વર્ડ આવ્યા, પ્રોટીન સી એન્ડ પ્રોટીન એસ. આ બંને શું કરશે તો કે જે કોગ્યુલેશન થતું હોય છે એ કોગ્યુલેશન મેન્ટેન કરતા હોય છે, વધારે પ્રમાણમાં કોગ્યુલેશન થવા દેતા નથી. તો આ બંને છે ડિક્રીઝ થઈ જાય છે. શા માટે ડિક્રીઝ થઈ જાય છે તો કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન બ્લડ ફ્લો વધી જાય છે, જેને કારણે બંને છે ડિક્રીઝ થઈ જતા હોય છે. તેમ છે પ્લાઝ્મા ફાઇબ્રોનાઇટિક એક્ટિવિટી ડિક્રીઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ લેબર. ઓકે, તો જે પ્લાઝ્મા ફાઇબ્રોનાઇટિક એક્ટિવિટી છે એ શું કરશે તો કે કોગ્યુલેશનથી પ્રમાણમાં કોગ્યુલેશન થવા દેશે નહીં. એની પાસે એવું કેપેસિટી છે, પાવર છે. ઓકે, તો આ જે એક્ટિવિટી ડિક્રીઝ થઈ જાય છે, જેને કારણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોગ્યુલેશન વધી જાય છે. ક્યારે વચ્ચે તો કે પ્રેગ્નન્સી દરમિયાન એન્ડ લેબર દરમિયાન. રિટર્ન ટુ નોર્મલ વેલ્યુ વિધિન એન્ડ હવર્સ ઓફ ડિલિવરી ઓફ પ્લેઝન્ટા. ઓકે, તો ફરી પાછું એ નોર્મલ કન્ડિશનની અંદર ક્યારે આવી જશે તો કે જ્યારે પ્લેઝન્ટાની ડિલિવરી થઈ જાય પછી એ નોર્મલ કન્ડિશનની અંદર પાછું આવી જતી હોય છે. પ્લેઝન્ટા ડિલિવરી ક્યારે થશે તો કે બેબીની ડિલિવરી થઈ જાય એટલે પછીના સ્ટેપની અંદર પ્લેઝન્ટાની ડિલિવરી થઈ જતી હોય છે. હવે તમને એક ફિગર થાય છે એની અંદર ફર્સ્ટ આપ્યું છે બ્લડ કોગ્યુલેશન જોવા મળે વેરિકોસ વેઇનનું સામે કોગ્યુલેશન થઈ ગયેલા છે, ઇન્ક્રીઝ થઈ ગયેલા છે. એન્ટીથ્રોબિન ફેક્ટર છે ડિક્રીઝ થઈ ગયેલા છે, જેને કારણે છે બ્લડ ક્લોટિંગ થઈ જતું હોય છે. મોસ્ટ ઓફ ક્યાં થાય છે તો કે લેગની અંદર થતું હોય છે. શા માટે લેગની અંદર વધારે થાય છે? કારણ કે બ્લડ ફ્લો છે એ લોઅર એક્સ્ટ્રીમિટી સુધી વધારે પહોંચી શકતો નથી, જેને કારણે લોઅર એક્સ્ટ્રીમિટી વધારે અફેક્ટેડ થતા હોય છે. ધેન છે એન્ડોક્રાઇનલ ચેન્જીસ. એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર કયા કયા પ્રકારના ચેન્જીસ થાય છે એ આપેલું છે. ઓકે, તો એની અંદર ફર્સ્ટ આપેલી છે પિટ્યુટરી. પિટ્યુટરી ગ્લેન્ડની અંદર શું ચેન્જીસ થાય છે તો કે એન્ટેરિયર પિટ્યુટરી ઇન્ક્રીઝ ઇન સાઇઝ એન્ડ એક્ટિવિટી. એન્ટેરિયર જે પિટ્યુટરી ગ્લેન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. શા માટે ઇન્ક્રીઝ થઈ જાય છે તો કે જે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન હોર્મોન છે એ શું કરશે તો કે જે પિટ્યુટરી ગ્લેન્ડની અંદર એક સેલ્સ આવેલા હોય છે પ્રોલેક્ટિન સેલ્સ, તો એ પ્રોલેક્ટિન સેલ્સની સાઇઝમાં વધારો થશે, જેને કારણે એડ્રિનલ પિટ્યુટરી ગ્લેન્ડ ઇન્ક્રીઝ થઈ જશે. ધેન છે પોસ્ટેરિયર પિટ્યુટરી રિલીઝ ઓક્સિટોસિન ઓન ધ ઓનસેટ ઓફ લેબર. ઓકે, ઓક્સિટોસિન છે એ વધારે પ્રમાણમાં રિલીઝ થશે. ક્યારે રિલીઝ થશે તો કે પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ ઇન્ક્રીઝ થશે ત્યારે. ધેન છે થાઇરોઇડ ગ્લેન્ડ. ઓકે, થાઇરોઇડ ગ્લેન્ડની અંદર શું ચેન્જીસ થશે તો કે ઇન્ક્રીઝ ઇન સાઇઝ એન્ડ એક્ટિવિટી. તો થાઇરોઇડ ગ્લેન્ડ છે એની સાઇઝ અને એની એક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જાય છે. થાઇરોઇડ ગ્લેન્ડ છે મોસ્ટ ઓફ કયા હોર્મોન્સનું સિક્રેશન કરતી હોય છે તો કે T3 અને T4. આ બંને હોર્મોન્સનું સિક્રેશન કરતી હોય છે. તો
એની અંદર છે જો આ હોર્મોન છે એ વધારે પ્રમાણમાં વધી જાય તો એને કહેવાય ગોઈટર. ઓકે, તો મોસ્ટ પ્રેગ્નેન્ટ વુમન આર યુથેરોઇડ, મીન્સ કે બધી જ પ્રેગ્નેન્ટ લેડીઝની અંદર ગોઈટર જોવા મળતો નથી. ઘણી લેડીઝ એવી બી હોય છે જે નોર્મલ હોય છે. થાઇરોઇડ બેન્ડની ગ્લોબ્યુલિન કોન્સન્ટ્રેશન ડબલ. ઓકે, થાઇરોઇડ છે એ ગ્લોબ્યુલિન સાથે બાઇન્ડ થાય છે, જોઈન્ટ થાય છે અને કોન્સન્ટ્રેશન કેવું થઈ જાય છે, ડબલ થઈ જાય છે. જેમ જેમ હોર્મોન્સ વધશે એમ ગ્લોબ્યુલિન કોન્સન્ટ્રેશન કેવું થતું જશે, વધતું જશે. then છે ટોટલ T3 and T4 આર ઇન્ક્રીઝ. ઓકે, તો T3 અને T4 હોર્મોન છે એ વધી જશે. શા માટે વધી જશે? કારણ કે થાઇરોઇડ ગ્લેન્ડ છે ઇન્ક્રીઝ થઈ ગઈ છે જેના કારણે. then છે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. ઓકે, તો ઇન્ક્રીઝ ઇન સાઇઝ એન્ડ એક્ટિવિટી. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ મોટો કયા હોર્મોન્સનું સિક્રેશન કરતી હોય છે? તો કે પેરાથાઇરોઇડ હોર્મોન. એની સાઇઝ વધી જાય છે અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડનું એનું ફંક્શન શું છે મેઇન? તો કે જે કેલ્શિયમનું મેટાબોલિઝમ કરતી હોય છે. કેલ્શિયમનું જે મેટાબોલિઝમ થાય છે એ રેગ્યુલેટ કરતી હોય છે, મેન્ટેન કરતી હોય છે. then છે એડ્રિનલ ગ્લેન્ડ. ઓકે, તો ઇન્ક્રીઝ ઇન સાઇઝ એન્ડ એક્ટિવિટી. એડ્રિનલ ગ્લેન્ડની જે સાઇઝ અને એક્ટિવિટી છે વધી જાય છે. શાના કારણે વધી જાય છે? તો કે પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સને કારણે. ટોટલ કોર્ટિઝોલ ઇઝ ઇન્ક્રીઝ. ઓકે, તો નોર્મલ એડ્રિનલ ગ્લેન્ડ છે કોર્ટિઝોલ હોર્મોનનું સિક્રેશન કરતી હોય છે. એની સાઇઝ વધી જાય છે જેને કારણે એનું હોર્મોનનું સિક્રેશન બી વધી જાય છે. ઓકે, કોર્ટિઝોલ હોર્મોનનું સિક્રેશન જો વધી જાય તો શું થાય છે? તો કે કુશિંગ સિન્ડ્રોમ છે આપણને જોવા મળતા હોય છે. then છે પ્લેઝન્ટલ હોર્મોન. હોર્મોન છે સિક્રેટ થતા હોય છે પ્રોજેસ્ટ્રોન એન્ડ ઇસ્ટ્રોજન. ઓકે, તો પ્રોજેસ્ટ્રોન છે પ્રોડ્યુસ ક્યાંથી થાય છે? તો કે કોર્પસ લ્યુટિયમમાંથી. લેવલ રાઇઝ સ્ટીડલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી. આઉટપુટ રીચ 2250 મિલીગ્રામ પર ડે. ઓકે, તો પ્રોજેસ્ટ્રોન હોર્મોન છે એ કેટલા વધી જાય છે? તો કે 250 ગ્રામ પર મિલીગ્રામ પર ડે જેટલા વધી જાય છે. તેની એક્શન પ્રોજેસ્ટ્રોન શું છે? તો રિડ્યુસ કરનાર છે જ્યાં કોન્સ્ટિપેશન માટે એ જવાબદાર હોય છે, યાની કે નોઝિયા એન્ડ કોન્સ્ટિપેશન એટલે કે મોર્નિંગ સિકનેસ. ઓકે, then છે રિડ્યુસ બ્લેડર એન્ડ યુરેટેરિક ટોન. બ્લેડર અને જે યુરેટેરિક ટોન છે કેવા થઈ જાય છે? રિડ્યુસ થઈ જાય છે. then છે ડાયસ્ટોલિક પ્રેશર રિડ્યુસ એન્ડ વેનસ ડાયલેશન. એન્ડ લાસ્ટમાં છે રાઇઝ ટેમ્પરેચર. તો આ બધા જ માટે કોણ જવાબદાર છે? તો કે પ્રોજેસ્ટ્રોન હોર્મોન. then છે ઇસ્ટ્રોજન્સ. ઓકે, તો સોર્સ આપેલો છે. તો ઓવરી ઇન અર્લી પ્રેગ્નન્સી. તો અર્લી પ્રેગ્નન્સી હોય છે તો ત્યારે ઇસ્ટ્રોજન શેમાંથી સિક્રેટ થતા હોય છે? તો કે ઓવરીમાંથી સિક્રેટ થતા હોય છે. લેટર ઇસ્ટ્રોન ઇસ્ટ્રાડિયોલ પ્રોડ્યુસ બાય પ્લેઝન્ટા. લેટ પ્રેગ્નન્સીની અંદર એ ઇસ્ટ્રોન અને ઇસ્ટ્રોડિયોલ એક ઇસ્ટ્રોજન છે એની એક પાર્ટ છે, એના એક કમ્પાઉન્ડ છે. તો એ છે સિક્રેટ ક્યાંથી થાય છે? તો કે પ્લેઝન્ટા દ્વારા સિક્રેટ થાય છે. અને કેટલા વચ્ચે? તો કે ઇન્ક્રીઝ 100 ફોલ્ડ એટલે કે 100 ગણા જેટલા એ વધી જાય છે. then છે ઇસ્ટ્રિયોલ પ્રોડ્યુસ બાય ધ પ્લેઝન્ટા એન્ડ ફીટલ એડ્રિનલ્સ. ઓકે, તો ઇસ્ટ્રિયોલ છે શેમાંથી પ્રોડ્યુસ થશે? તો કે જે પ્લેઝન્ટા અને જે ફીટલ્સનું એડ્રિનલ છે એમાંથી એ સિક્રેટ થતા હોય છે, પ્રોડ્યુસ થતા હોય છે. ઇન્ક્રીઝ ઇન 1000 ફોલ્ડ. ઓકે, એ કેટલા વધી જશે? તો કે 1000 ગણા છે એ વધી જશે. હવે અહીંયા 3 વર્ડ આવ્યા: ઇસ્ટ્રોન, ઇસ્ટ્રોડિયોલ્સ એન્ડ ઇસ્ટ્રિયોલ્સ. ઓકે, આ ત્રણેયનું અલગ અલગ ફંક્શન છે. ફર્સ્ટ આપેલું છે ઇસ્ટ્રોન. ઓકે, તો ઇસ્ટ્રોન શું કરશે? તો કે ફિમેલ્સના જે સેક્સ્યુઅલી ઓર્ગન છે એ બધાને ડેવલપમેન્ટ કોણ કરશે? ઇસ્ટ્રોન કરશે. then છે ઇસ્ટ્રાડિયોલ્સ. એ શું કરશે? તો કે જ્યારે મેન્સ્ટ્રુએશન સાયકલ છે એને મેન્ટેન કોણ કરતું હોય છે? ઇસ્ટ્રાડિયોલ્સ. અને મેન્સ્ટ્રુએશન સાયકલ માટે જવાબદાર ઇસ્ટ્રાડિયોલ હશે. then છે ઇસ્ટ્રિયોલ્સ. ઓકે, તો એ શું કરશે? તો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન છે લેબર અને લેક્ટેશન માટે મધર્સને પ્રિપેર કરતા હશે. તો આ 3 અલગ અલગ પાર્ટ છે. શોના છે? ઇસ્ટ્રોજનના. then જે લેવલ આઉટપુટ ઓફ ઇસ્ટ્રોજન રીચ અ મેક્સિમમ એટલીસ્ટ 30 to 40 મિલીગ્રામ પર ડે. મેક્સિમમ એ કેટલા વધી જાય છે? તો કે 30 to 40 મિલીગ્રામ પર ડે. ઇસ્ટોલ અકાઉન્ટ 85%. ઓકે, તો ઇસ્ટોલ નોર્મલી કેટલા વધશે? તો કે 85% જેટલા. એન્ડ લેવલ ઇન્ક્રીઝ અપ ટુ ટર્મ. જ્યારે 9 મંથ સુધી 9 મંથની પ્રેગ્નન્સી થશે તો ત્યારે મેક્સિમમ એ છે વધી જતા હોય છે. then છે
એની એક્શન શું છે, ઇસ્ટ્રોજન શું કરશે, એની એક્શન શું છે એ આપેલું છે. તો એની અંદર ફર્સ્ટ છે ઇન્ડ્યુસ ગ્રોથ ઓફ ધ યુટ્રસ એન્ડ કંટ્રોલ ઇટ ફંક્શન, કે શાના માટે જવાબદાર છે, તો કે યુટ્રસનો જે ગ્રોથ થાય છે એના માટે જવાબદાર હોય છે અને યુટ્રસનું ફંક્શન છે એ કંટ્રોલ કરતા હોય છે. સેકન્ડ છે રિસ્પોન્સિબલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધી બ્રેસ્ટ, જે પ્રેગ્નન્સી દરમિયાન જે બ્રેસ્ટનું ડેવલપમેન્ટ થાય છે, બ્રેસ્ટની જે સાઇઝ ઇન્ક્રીઝ થાય છે એના માટે કોણ જવાબદાર હોય છે, તો કે ઇસ્ટ્રોજન બંને મિક્સ ને બ્રેસ્ટનું ડેવલપમેન્ટ કરતા હોય છે. ધેન થર્ડ છે અલ્ટર કેમિકલ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ કનેક્ટિવ ટિશ્યુ, ઓકે, કનેક્ટિવ ટિશ્યુની અંદર જે કેમિકલ છે અલ્ટર કરતા હોય છે અને પ્લીએબલ કરતા હોય છે. ધેન છે કોઝ વોટર રિટેન્શન, ઇસ્ટ્રોજનનું હોર્મોન્સનું લેવલ વધી જશે જેને કારણે વોટર રિટેન્શન થશે. અને લાસ્ટમાં છે રિડ્યુસ સોડિયમ એક્સક્રેશન, ઓકે, સોડિયમનું એક્સક્રિએશન કેવું થઈ જશે, રિડ્યુસ થઈ જશે. શાના કારણે રિડ્યુસ થઈ જશે, તો કે ઇસ્ટ્રોજન હોર્મોન્સને કારણે. ઓકે, તો આટલા ચેન્જીસ છે શેમાં જોવા મળે છે, તો કે જે એન્ડોક્રાઇન સિસ્ટમ છે એની અંદર જોવા મળતા હોય છે. ઓકે, તો અહીંયા છે બધી સિસ્ટમ પૂરી થાય છે. Thank you so much everyone for paying attention of me and listening to me. Okay, if you have any question, so please ask me. Okay, thank you so much, Dhati madam, for sharing your knowledge with us. Nicely explanation for all the types of the changes related to our body. Okay, any participant, if you have any question, then drop in the chat box. Okay, so there is a no any question, that madam. Okay, ma'am, all the panelists are approving your excellent explanation and sessions. So thank you so much, Dharti madam. Thank you so much, VN Patel Medical Campus, and all the viewers and participants who attend these sessions. So now we conclude our today's webinar. Thank you, madam. Thank you, VN Patel Medical Campus. Thank you so much, Moksha ma'am, and supporting me. And thank you so much all students for listening to me. And thank you so much, VN Patel Medical Campus for knowledge. Okay, thank you so much once again.